શ્રી ગણેશાય નમઃ। અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં પડતી એકાદશીને જ દેવશયની અથવા દેવપોટી એકાદશી કહેવામાં આવે છે અને આ સમયથી ભગવાન વિષ્ણુનો શયનકાળ પણ પ્રારંભ થઈ જાય છે, કારણ કે આ જ દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ 4 માસ માટે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે। આ એકાદશીમાં ભગવાન વિષ્ણુના વામન રૂપની પૂજા કરવાનો વિધાન છે। એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, અષાઢ માસનો શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું નામ શું છે અને આ એકાદશીનું પાલન કરવાની વ્રત વિધિ શું છે? મહારાજ યુધિષ્ઠિરની જિજ્ઞાસા સાંભળીને ભગવાન મધુસૂદન કહેવા લાગ્યા, હે પૃથ્વીલોકના સંરક્ષક, ધ્યાનપૂર્વક સાંભળો। હું હવે આપને તે કથા સંભળાવવા જઈ રહ્યો છું જે એક સમયે સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીએ દેવર્ષિ નારદજીને સંભળાવી હતી। હવે જુઓ, જેવું કે આપ તો જાણો જ છો કે પરમ વૈષ્ણવ નારદ મુનિ સદૈવ લોક કલ્યાણ માટે ભિન્ન ભિન્ન બ્રહ્માંડોમાં વિચરા કરે છે અને કરુણામય દેવર્ષિ નારદ સદૈવ સામાન્ય બદ્ધ જીવોના ઉદ્ધાર હેતુ પ્રયાસરત રહે છે। આવા જ લોક કલ્યાણની જિજ્ઞાસા લઈને એક દિવસ દેવર્ષિ નારદ પહોંચી ગયા શ્રી બ્રહ્માજી પાસે અને ત્યાં જઈને શ્રી બ્રહ્માજીને પ્રણામ કરીને તેમને પૂછ્યું, હે બ્રહ્માજી, અષાઢ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને તે કઈ રીતે જીવોનો ઉદ્ધાર કરી શકે છે? દેવર્ષિ નારદજીનો આ પ્રશ્ન સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, હે મારા પ્રિય પુત્ર, ભગવાન શ્રી વિષ્ણુના પ્રિય એકાદશીના વ્રતથી વધીને બીજું ભલા શું હોઈ શકે? જે પણ વ્યક્તિ એકાદશીનો અનાદર કરે છે તે ઘોર નરકમાં જાય છે। અષાઢ માસમાં શુક્લ પક્ષમાં પડતી એકાદશીને હરિશયની એકાદશી અથવા પદ્મનાભા એકાદશીના નામે ઓળખવામાં આવે છે। આના વિષયમાં હે નારદ, હવે હું એક પૌરાણિક કથા તમને સંભળાવું છું। ધ્યાનપૂર્વક જરા સાંભળજો। સતયુગમાં મંદાતા નામના એક ચક્રવર્તી સમ્રાટ રાજા રાજ્ય કરતા હતા। તેમના રાજ્યમાં પ્રજા ખૂબ જ સુખી હતી, પરંતુ ભવિષ્યમાં શું થઈ જાય તે કોઈ નથી જાણતું। અતઃ તે સમ્રાટ પણ આ વાતથી અજાણ હતા કે તેમના રાજ્યમાં શીઘ્ર જ ભયંકર દુષ્કાળ પડવાનો છે। તેમના રાજ્યમાં પૂરા 3 વર્ષ સુધી વરસાદ ન થવાના કારણે ભયંકર દુષ્કાળ પડી ગયો હતો અને આ દુષ્કાળથી ચારે તરફ ત્રાહિમામ મચી ગયો હતો। ધર્મપક્ષના યજ્ઞ, હવન, પિંડદાન, વ્રતકથા આદિમાં કમી આવી ગઈ। જ્યારે મુસીબત પડી હોય ત્યારે ધાર્મિક કાર્યોમાં પ્રાણીની ભલા રુચિ ક્યાં રહી જાય છે? ભીષણ દુષ્કાળથી ત્રસ્ત પ્રજાએ હવે રાજા પાસે જઈને રક્ષાની ગુહાર લગાવી। રાજા તો આ સ્થિતિને લઈને પહેલાથી જ બહુ દુઃખી હતા। તેઓ વિચારવા લાગ્યા કે આખરે મેં એવું તો કયું પાપ કર્યું છે જેનો દંડ મને આ રૂપમાં મળી રહ્યો છે? પછી આ કષ્ટમાંથી મુક્તિ મેળવવાનું કોઈ સાધન કરવાના ઉદ્દેશથી રાજા પોતાની સેનાને સાથે લઈને જંગલ તરફ ચાલી જાય છે। ત્યાં ભટકતા ભટકતા એક દિવસ તેઓ બ્રહ્માજીના પુત્ર અંગિરા ઋષિના આશ્રમમાં જઈ પહોંચે છે। પહોંચીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા। ઋષિવરે આશીર્વાદ આપતા કહ્યું, કુશળ મંગળ થાઓ। પછી જંગલમાં વિચરવા અને પોતાના આશ્રમ આવવાનું તે ઋષિ મુનિએ કારણ જાણવા કહ્યું। ત્યારે રાજાએ હાથ જોડીને કહ્યું, હે મહાત્મા, હું સઘળી રીતે ધર્મનું પાલન કરતો હોવા છતાં મારા રાજ્યમાં દુષ્કાળનું દ્રશ્ય જોઈ રહ્યો છું। આખરે કયા કારણથી આવું થઈ રહ્યું છે? કૃપા કરીને આ સમસ્યાનો કોઈ ઉકેલ બતાવો। રાજાની આ સમસ્યા સાંભળીને મહર્ષિ અંગિરાએ કહ્યું, હે રાજન, સઘળા યુગોમાં ઉત્તમ આ સતયુગ છે। આમાં નામમાં
નાનામાં નાનો પાપનો પણ ભયંકર દંડ મળે છે. આમાં ધર્મ પોતાના ચારેય ચરણોમાં વ્યાપ્ત રહે છે. બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ જાતિએ તપ કરવાનો અધિકાર નથી. જ્યારે હે રાજન, આપના રાજ્યમાં એક શૂદ્ર તપસ્યા કરી રહ્યો છે. આ જ કારણ છે કે આપના રાજ્યમાં વરસાદ નથી થઈ રહ્યો. જ્યાં સુધી તે કાળને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આ દુષ્કાળ શાંત નહીં થાય. રાજન, દુષ્કાળની શાંતિ તેને મારવાથી જ સંભવ થાય છે. પરંતુ રાજાનું હૃદય એક નિરપરાધ શુદ્ધ તપસ્વીનો વધ કરવા માટે તૈયાર ન થયું. એટલા માટે તેમને કહ્યું, હે દેવ, હું તે નિરપરાધને મારી દઉં. આ વાત મારું મન સ્વીકાર નથી કરી રહ્યું. કૃપા કરીને આપ કોઈ બીજો ઉપાય બતાવો. ત્યારે મહર્ષિ અંગિરાએ કહ્યું, હે રાજન, તો પછી અષાઢ માસને શુક્લ પક્ષની એકાદશીનું આપ વિધિ વિધાનથી પાલન કરો. આ વ્રતના પ્રભાવથી આપના રાજ્યમાં અવશ્ય વરસાદ થશે. પોતાના સમસ્યાનો ઉકેલ જાણીને મહારાજ મંદાતાએ મુનિવરને પ્રણામ કર્યા અને ત્યાર પછી તેઓ પોતાના સેના સહિત પોતાની રાજધાનીએ પાછા આવી ગયા. પછી ચારેય વર્ણો સહિત પદ્મનાભા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. આ વ્રતના પુણ્ય પ્રભાવથી રાજાના રાજ્યમાં મુશળધાર વરસાદ થયો અને પૂરું રાજ્ય ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ મહાન પુણ્યદાયી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, સઘળા પાપોને હરનારી તથા ઉત્તમ એકાદશી વ્રત છે. અષાઢ શુક્લ પક્ષમાં શયની એકાદશીના દિવસે જેમને કમળ પુષ્પથી કમળ લોચન ભગવાન શ્રી હરિનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, તેમને ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કરી લીધું છે. દેવશયની એકાદશીના દિવસે મારું એક જ સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર ત્યાં સુધી શયન કરે છે, જ્યાં સુધી આગામી કાર્તિકની એકાદશી નથી આવી જતી. અતઃ અષાઢ શુક્લ એકાદશીથી લઈને કાર્તિક શુક્લ એકાદશી સુધી મનુષ્યએ ભલીભાંતિ ધર્મનું આચરણ કરવું જ જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આ કારણે યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત રાખવું જ જોઈએ. એકાદશીના રાત્રિએ જાગરણ કરીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. આવું કરવાથી પુરુષના પુણ્યની ગણતરી કરવામાં ચતુર્મુખ બ્રહ્માજી પણ અસમર્થ છે. રાજન, જે પ્રકારે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા સર્વપાપ હરનારી એકાદશીનું ઉત્તમ વ્રત પાલન કરે છે, તે જાતિનો ચાંડલ હોવા છતાં સંસારમાં સદા મારો પ્રેમ કરનારો છે. જે મનુષ્ય દીપદાન, પલાશના પાંદડા પર ભોજન અને વ્રત કરનારા ચોમાસું વિતાવે છે તે મારા પ્રિય છે. ચોમાસામાં ભગવાન વિષ્ણુ સૂતેલા રહે છે, એટલા માટે મનુષ્યએ પણ ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાક, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કાર્તિકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ. અથવા તો જે ચોમાસામાં બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજન, એકાદશીના વ્રતથી જ આ મનુષ્ય સઘળા પાપોમાંથી મુક્ત થઈ શકે છે. અતઃ સદા આનું વ્રત કરવું જ જોઈએ, ક્યારે ભૂલવું ન જોઈએ. શ્રી બ્રહ્માજી દેવરજી નારદજીને કહે છે, હે નારદ, હવે હું દેવશયની એકાદશીની વ્રતથી સંબંધિત બીજી પૌરાણિક કથા પણ કહું છું. જરા બિલકુલ ધ્યાનપૂર્વક સાંભળો. પૌરાણિક કથા અનુસાર એકવાર રાજા બલિએ ત્રણેય લોક પર અધિકાર કરી લીધો હતો, જેનાથી દેવાધિદેવ ગણ પરેશાન થઈ ગયા હતા, ગભરાઈ ગયા હતા અને દેવરાજ ઇન્દ્ર શ્રી ભગવાન પાસે સહાયતા માંગવા પાસે
તેમની પાસે પહોંચી ગયા ત્યારે શ્રી વિષ્ણુએ દેવતાઓની રક્ષા હેતુ વામન અવતાર ધારણ કરી લીધો અને ભિક્ષુકના રૂપમાં રાજા બલિ પાસે દાન માગવા પહોંચ્યા. તેમને રાજા બલિ પાસે 3 પગ ભૂમિનું દાન માગ્યું, જેમાં તેઓ પહેલા પગમાં સમસ્ત દિશાઓ સહિત સંપૂર્ણ પૃથ્વી અને આકાશ માપી લે છે. બીજા પગમાં તેમને સ્વર્ગને માપી લીધું. હવે ત્રીજો પગ મૂકવા માટે કંઈ પણ શેષ ન બચ્યું તો બલિએ પોતાનું શીશ આગળ કરતા વિનંતી કરી કે હે પ્રભુ, આપનો ત્રીજો પગ મારા શીશ પર મૂકી દો. રાજા બલિની દાનવીરતા જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને બલિના આ દાન અને સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ બલિને પાતાળનો અધિપતિ બનાવી દીધો અને વરદાન માગવા કહ્યું. ત્યારે રાજાએ ભગવાન પાસે પાતાળ લોકમાં જ વસવાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત બલિની ઈચ્છા પૂરી કરવા અને પાતાળ લોક ચાલ્યા ગયા. ભગવાનના પાતાળ લોકમાં જવાથી સગડા દેવી દેવતા અને દેવી લક્ષ્મી અત્યંત ચિંતિત થઈ ગયા. પોતાના પતિને પાછા લાવવા માટે માં લક્ષ્મી એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરી રાજા બલિ પાસે પહોંચી ગયા. પછી રાજા બલિને રાખડી બાંધીને દેવી લક્ષ્મીએ તેમના પોતાના ભાઈ બનાવી દીધા અને બદલામાં ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી પાછા લઈ જવાનું વચન લઈ લીધું. ત્યારે ભગવાને રાજા બલિને નિરાશ ન કરતા એ વરદાન આપ્યું કે તેઓ દર વર્ષે અષાઢ શુક્લ એકાદશીથી કાર્તિક શુક્લ એકાદશી એટલે કે 4 માસ સુધી પાતાળ લોકમાં યોગ નિંદ્રામાં વાસ કરશે. આ પ્રકારે શ્રી બ્રહ્માજીએ દેવર્ષિ નારદજીને કહે છે, હે નારદ, આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. અતઃ મોક્ષની ઈચ્છા રાખનારા ભક્તોએ દેવશયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ચાતુર્માસ વ્રત પણ આ જ એકાદશીના વ્રતથી પ્રારંભ કરવામાં આવે છે. કથાનો સાર એ છે કે પોતાના કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે બીજાનું ખરાબ ન કરવું જોઈએ. પોતાની શક્તિથી અને ભગવાન પર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો સંતોના કહ્યા અનુસાર સત્કર્મ કરવાથી મોટામાં મોટા કષ્ટોમાંથી પણ સહજ જ મુક્તિ મળી જાય છે. આ હતી દેવશયનીની વ્રત કથા. શ્રી નામદેવજી મહારાષ્ટ્રના એક સુપ્રસિદ્ધ સંત હતા. તેઓ વિઠ્ઠલ ભગવાનના બહુ મોટા ભક્ત છે. એમનું ધ્યાન સદૈવ વિઠ્ઠલ ભગવાનના દર્શન, ભજન અને કીર્તનમાં જ રાગેલું રહે છે. સાંસારિક કાર્યોમાં એમનું મન જરાય લાગતું નહોતું અને તેઓ એકાદશી વ્રત પ્રત્યે પૂર્ણ નિષ્ઠાવાન હતા. તેઓ તે દિવસે જળ પણ પીતા નહોતા. એકાદશીની સંપૂર્ણ રાત્રિએ હરિનામ, સકીર્તન અને ભજન કરતા હતા. એકાદશીના દિવસે ન તો તેઓ અન્ન ખાતા હતા અને ન તો કોઈને ખવડાવતા હતા. એક દિવસ એકાદશીની રાત્રિએ તેઓ હરિનામ સકીર્તન કરી રહ્યા હતા. એમની સાથે બીજા પણ બહુ બધા ભક્તો કીર્તન કરી રહ્યા હતા. અચાનક એક નબળો હાડકાનું માળખું માત્ર એક વૃદ્ધ બ્રાહ્મણ એમના દ્વાર પર આવ્યા અને બોલ્યા, હું અત્યંત ભૂખ્યો છું, મને ભોજન કરાવો, નહીં તો હું ભૂખના લીધે અત્યારે જ હાલ જ મરી જઈશ. શ્રી નામદેવજી બોલ્યા, હું એકાદશીના દિવસે ન તો અન્ન ખાઉં છું અને ન તો અન્ન કોઈને ખવડાવું છું. અતઃ હે બ્રાહ્મણ દેવ, આપ પ્રાતઃકાળ સૂર્યોદયની રાહ જુઓ. વ્રતનું પ્રારણ કરીને હું આપને પેટ ભરીને ભોજન કરાવીશ. ત્યારે બ્રાહ્મણ દેવ બોલ્યા, મને તો અત્યારે જ ખૂબ ભોજન જોઈએ છે. હું 120 વર્ષોથી બૂઢો છું. એકાદશીનું વ્રત તો 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના લોકો માટે છે. હું ભૂખથી મરી જઈશ અને તને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. શ્રી નામદેવજીએ કહ્યું, બ્રાહ્મણ દેવ, ગમે તેમ થઈ જાય,
હું આપને ભોજન ન કરાવી શકું. કૃપા કરીને આપ સવાર સુધી પ્રતીક્ષા કરો. શ્રી નામદેવજીના આવા વ્યવહાર પ્રત્યે અન્ય ગ્રામવાસીઓએ નામદેવજીને કઠોર કહ્યા અને બ્રાહ્મણને ભોજન આપવા ઈચ્છ્યું, પરંતુ બ્રાહ્મણે ભોજન લેવાની ના પાડી દીધી અને કહ્યું કે જો હું ભોજન ગ્રહણ કરીશ તો ફક્ત ને ફક્ત નામદેવજીના પાસેથી જ ગ્રહણ કરી. શ્રી નામદેવજીએ જ્યારે બ્રાહ્મણને ભોજન ન આપ્યું તો થોડા જ સમયમાં તે બ્રાહ્મણ દેવના પ્રાણ પંખેરા ઉડી ગયા. ત્યાં ઉપસ્થિત સઘળા લોકો શ્રી નામદેવજી પ્રત્યે અપશબ્દો કહેવા લાગ્યા અને અહીં સુધી કે તેમને હત્યારા કહીને પણ સંબોધિત કરવા લાગ્યા. નામદેવજીએ કંઈ ન બોલ્યા. પહેલાની જેમ વિઠ્ઠલ ભગવાનના ભજન અને કીર્તનમાં લાગેલા રહ્યા તથા એક ક્ષણ માટે ઉઠ્યા અને મૃત શરીરને ઢાંકીને મૂકી દીધું. તે મૃતદેહ સમક્ષ નામ કીર્તન કરતા રહ્યા. પ્રાતઃકાળ શ્રી નામદેવજીએ વ્રત પ્રાર્થના કર્યું અને એક ચિતા બનાવી અને સ્વયં તે બ્રાહ્મણ દેવના પાર્થિવ શરીરને ગોદમાં લઈને સજેલી ચિતા પર બેસી ગયા. ચિતાને પ્રજ્વલિત કરવામાં આવી. જ્યારે અગ્નિની જ્વાળાએ શ્રી નામદેવજી સુધી પહોંચવાની જ હતી કે અચાનક તે બ્રાહ્મણ દેવ ઉઠી બેઠા અને ત્યારે નામદેવજીને પોતાની ગોદમાં ઉંચકીને ચિતામાંથી બહાર કૂદી પડ્યા. નામદેવજીએ કંઈ સમજે ત્યાં સુધીમાં તે બ્રાહ્મણ દેવ અદ્રશ્ય થઈ ગયા. સ્વયં વિઠ્ઠલ ભગવાન જ એમની પરીક્ષા લેવા આવ્યા હતા. આ ઘટના જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા અને નામદેવજીની જય જયકાર કરવા લાગ્યા. ધન્ય છે નામદેવજીને ભક્તિ, જેમને કઠોરમાં કઠોર નિયમોનું પાલન કરવા હોવા છતાં એકાદશી વ્રતની ગરિમાને જાળવી રાખી એકાદશી વ્રતનું પાલન કર્યું. બોલો એકાદશી માતની જય. જય શ્રી હરિ વિષ્ણુ ભક્તો.